બોટાદ શંકપરા સ્વામિનારાયણ મંદિરમાં ચોરીનો પ્રયાસ. પવિત્ર સ્થાન પાસેથી દારૂની બોટલો મળતા ભક્તોમાં ભારે રોષ. બોટાદ શહેરના શંકપરા ખસ રોડ પર આવેલા પવિત્ર સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરો દ્વારા દાનપેટી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેણે મંદિરની સુરક્ષા અને શહેરની કાયદો વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ ઘટના સાથે જ મંદિરની આસપાસથી દારૂની ખાલી બોટલો મળી આવતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે અને તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રિના સમયે પાછળની દિવાલ કૂદીને આવેલા 4 જેટલા અજાણ્યા શખ્સોએ મંદિર પરિસરમાં પ્રવેશ કર્યો હતો. આ તસ્કરોએ મંદિરની દાનપેટીના બારણાનો એક નકુચો પણ તોડી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. ધાર્મિક સ્થળે રાત્રિના સમયે બનેલી આ ઘટના તંત્ર માટે લાલબત્તી સમાન છે. આ ઉપરાંત પવિત્ર ધાર્મિક સ્થળની આસપાસથી દારૂની બોટલો મળી આવવી એ પોલીસના નાઇટ પેટ્રોલિંગ અને દારૂબંધીના અમલીકરણ પર રૂબંધીના અમલીકરણ પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે. જો અગાઉથી